આજનો દિવસ આપણા સૌ માટે કેટલો આનંદ ને અગત્યનો છે એનો ખ્યાલ અહીંયા જે વિશાળ સંખ્યામાં ખેડૂત મિત્રો અને અગ્રણી નાગરિકો તેમજ કાર્યકર મિત્રો ઉપસ્થિત છે તેના પરથી આવે છે। હું આપ સૌને આવકારું છું, આપ સૌનું અભિવાદન કરું છું। મિત્રો, ખેડૂત એ આ દેશને બેઠો કરનાર મહત્વનું ચાલક બળ છે। 60ના દાયકાની મધ્યમાં એક સમય એવો હતો કે આપણે PL 480 ના ઘઉં અને ઓસ્ટ્રેલિયાની માઇલો જુવાર માગીને ખાતા હતા। ત્યાર પછી આ દેશની વસ્તી 3 ગણી વધી છે, પણ એ 3 ગણી વધારે વસ્તીને પણ આજે પૂરેપૂરું અનાજ મળી રહે, એને ક્યાંય તકલીફ ન પડે, આ દેશ ફળ અને શાકભાજીના ઉત્પાદનમાં દુનિયામાં પહેલા નંબરે આવે, દૂધના ઉત્પાદનમાં દુનિયામાં પહેલા નંબરે આવે, એ સ્થાન ઊભું કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો આ દેશના કિસાને કર્યું છે। અને એની અગત્યતા એ છે કે આજે આપણે આપણું પેટ ભરવા માટે ભીખનું ચલાણું લઈને દુનિયામાં માગવા જવું નથી પડતું। આ ખેડૂતે આપણને માથું ઊંચું રાખીને જીવતા શીખવાડ્યા છે। માત્ર આપણા પૂરતું જ નહીં, પણ દેશ નિકાસ પણ કરી શકે। ખાંડ, ડુંગળી, અનાજ ત્યાં સુધી ખેતીને લઈ જવાનું કામ આ દેશના કિસાને કર્યું છે। ઉત્તર ગુજરાત એમાં પાછળ નથી। આ દેશ દુનિયાનો 3જા ભાગનો કપાસ પકવે છે। કપાસના ઉત્પાદનમાં પણ હવે આપણે ગજુ કાઢવા માંડ્યા છીએ। ઉત્તર ગુજરાતના APMC માં હવે કપાસ દેખાવા માંડ્યો છે। દેશ દુનિયાના 40% એરંડા પકવે છે અને 40%ના 40% ઉત્તર ગુજરાત પકવે છે। દુનિયાનું 52% જીરું ભારત પકવે છે ને 52% માંથી મોટા ભાગનું એટલે લગભગ 60% કરતા વધારે ઉત્તર ગુજરાત પકવે છે। ઉત્તર ગુજરાત વરિયાળીનું મોટું ઉત્પાદનકાર છે। આમ માત્ર અનાજ જ નહીં પણ રોકડિયા પાકની દ્રષ્ટિએ પણ ઉત્તર ગુજરાતે ખૂબ મોટું ગજુ કાઢ્યું છે। જીરું, રાયડો,